વિરમગામ અમદાવાદ હાઈવે પર કાર ચાલકે ગાડી ઓવરટેક કરીને સ્ટાફ બસના કાચ તોડી નુકસાન કરીને 4 લોકોને હુમલો કરતા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ સાણંદ હાઈવે પર સચાણાથી સાણંદ બાજુના કટ પાસે આવેલા હોટલ નજીક હાઈવે પર આરોપીની સફેદ કલરની ગાડી ચાલક 30 થી 35 ના આશરાના આરોપીએ પોતાની ગાડી ઓવરટેક કરીને સ્ટાફ બસ ઊભી રખાવીને જેમ ફાવે તેમ ગાળો બોલીને આગળ આવ તેમ કહીને સચાણા સાણંદ બાજુના કટ પાસે આવેલા હોટલ નજીક હાઈવે ઉપર સ્ટાફ બસ ઊભી રખાવીને લાકડીથી બસનો મેઇન કાચ સહિત બસની બંને બાજુ આવેલા બારીઓના કાચ તોડીને કુલ રૂપિયા 1,20,000નું નુકસાન કરી તેમજ સ્ટાફ બસના ચાલકને છાતીના ભાગે લાકડીના ઘા મારી તેમજ પરશુરામભાઈ દયારામભાઈ ભાંભળિયા નાઓને ડાબા હાથે હથેળીના ભાગે લાકડીનો ઘા મારી ઉપરાંત કિશનભાઈ બાબુભાઈ લોરિયાને જમણાના હાથની આંગળીઓને લાકડીના ઘા મારી, અરવિંદભાઈ ચંદુભાઈ વાટુકિયાને લાકડીના ઘા મારી તેમજ સુનિલભાઈ પ્રભુભાઈ જમોડ નાઓને ડાબા હાથે ડાબા કાંડાની ઉપરના ભાગે લાકડીના ઘા મારીને ફ્રેક્ચર કરી તમામને ઈજા પહોંચાડીને સ્ટાફ બસને નુકસાન પહોંચાડતા સમગ્ર મામલે મોહમ્મદભાઈ ગુગાભાઈ સિપાઈ રહે વિઠ્ઠલગઢ લખતર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।